તો સર હવે આપણે ગોડફ્રે ફિલિપ્સની વાત કરી લઈએ બીકોઝ બહુ જ સાઇઝેબલ તેજી આવતી જોવા મળી છે અને જે ફેમિલી ઇશ્યુઝ અમુક હતા તે સોલ્વ થઈ ગયા બાદ તમે જુઓ તો આ મહિને લગભગ ઓલમોસ્ટ 51% ચાલી ગયો છે સ્ટોક. ડેફિનેટલી ગોડફ્રે ફિલિપ્સની વાત કરીએ તો આ બધા સ્ટોક્સ જનરલી ESG પોલિસીની અગેન્સ્ટમાં આવતા હોય છે અને FIIs ઘણા બધા એવા હોય છે જે ESG પોલિસીની અગેન્સ્ટ થતા સ્ટોકમાં એ લોકો જનરલી પાર્ટિસિપેટ નથી કરતા હોતા, તો એના લીધે આ બધા સ્ટોક અગર છેલ્લા એકાદ વર્ષનું કરી દઈએ તો ઘણા બધા અંડર પરફોર્મ રહેલા હતા. પરંતુ અત્યારે એ બધું ઇગ્નોર થઈને ઓવરઓલ આપણે બધા જે ટોબેકો સ્ટોક જોઈએ તો ત્યાં આગળ એક સારી એવી રેલી જોવા મળી રહી છે. ડેફિનેટલી ગોડફ્રે ફિલિપ્સના સ્પેસિફિક ઇસ્યુ હતા ફેમિલી રિલેટેડ જે પ્રમોટરના ઇસ્યુ હતા એ સોલ્વ થઈ ગયા. એના ઉપરાંત આપણે જોયું કે જે GSTની જે મિટિંગ હતી ઇવન બજેટમાં પણ આમાં કોઈ એક્સ્ટ્રા ટેક્સ બર્ડન એડ કરવામાં નથી આવ્યું, તો એ બધાના લીધે અહીંયા આગળ આપણને આઉટ પરફોર્મ જોવા મળી રહ્યું છે અને ગોડફ્રે ફિલિપ્સ ડેફિનેટલી એક શોર્ટ ટર્મમાં સોલિડ રેલી જોવા મળી ચૂકી છે. 4000થી કન્ટિન્યુઅસ 6500ના લેવલ સુધી રેલી અહીંયા આગળ આપણને જોવા મળી છે. તો ડેફિનેટલી અહીંયા ફ્રેશ તો એડ કરવાની સલાહ નહીં રહે. કોઈની પાસે એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો 6200ના સ્ટોપ લોસ સાથે આ રેલી રાઇડ કરવી જોઈએ. ઉપરમાં તો અહીંયા અત્યારે બ્લુ સ્કાય ટેરેટીમાં છે સ્ટોક, તો અહીંયાથી શોર્ટ ટર્મ જે ટાર્ગેટ બની રહ્યા છે 7200ના લેવલના બની રહ્યા છે, ત્યાં સુધી મોમેન્ટમ એક્સટેન્ડ થઈ શકે છે.